બ્લોગ, તો તમને લોકોને આપણે બતાવીએ. આપણે બ્લોગમાં બને રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને હવે આપણે જવાનું છે દુકાને ને આપણે અહીંથી આપણા શિંડેથી નીકળી જવાનું છે. તો ચાલો તમને બતાવીએ આજનો બ્લોગ, બને રહેજો વિડીયોમાં. અને આપણે આવી ગયો હાઈવે રોડ, તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને આપણે અહીંયાથી નીકળી જવાનું છે. અત્યારે તમને બતાવું છું, તો વિડીયોમાં બનાવી દો. ને અહીંથી આપણો ઉબર આપણા શિંડેથી નીકળી જાય આપણે હાઈવે ઉપર. ને અહીંયા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે બતાવે તમને રોડનું લોકેશન. જુઓ, આ છે આપણું રોડનું લોકેશન. તો આ જાય છે દીપકભાઈ, અને આ આપણે સોમનાથ દીવ હાઈવેવાળો જે રોડ છે. અને અહીંયાથી આપણે જવાનું છે ધીરુભાઈની દુકાને. જે તમે આ લોકો હાઈવે ઉપર જોઈ શકો છો, જ્યાં સાધન આવે છે આમ મહુવાથી, અને અહીંયાથી આમ સાધન જાય છે. ને આગળ આપણે છે આપણું વાડીના શિંડે આપણે ઊભા છીએ. પછી આ લોકો બધા હાલી શકે આપણી વાડી આગળ, આપણું આ વાડીનું લોકેશન, અને આપણું શિંડું, અને આપણી આ ગાડી પડી છે. અને અહીંયાથી આપણા ભાઈ આગળ આપણે હાઈવે ઉપર ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ સાઈડમાં. તો તમને આ બધું લોકેશન તમને બતાવું છું. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને આપણે આગળ હાઈવે ઉપર હાલ્યા જઈએ ધીમે ધીમે. ને આ જે આપણે આમ જે વેરાવળ ઉના રાજુલા સોમનાથવાળો જે આ હાઈવે રોડ છે, તો તમને બતાવવાનું છે આજનું લોકેશન. તો બધા નવા હોય તો બ્લોગમાં બને રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને આપણે અહીંયાથી આપણે અત્યારે આ બધી આપણી વાડીઓ છે, તો વાડીનું લોકેશન હોય શકો. ને આજે આપણે હાઈવે ઉપર હાલ્યા જઈએ અને તમને લોકેશન બતાવું છું. મિત્રો કેમ છો, બધા મજામાં? તો હા, અમારે ભાઈની વાડી છે, મારા દાદાનો છોકરો, એમની વાડી છે. આપણે નાળાનો સીન છે એ તમને આગળ બતાવીએ. એ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરી લેજો. આપણે આ હાઈવે રોડ આપણે અત્યારે અહીંયાથી પોલીસ સાઈડ આપણે જવા માટે અહીંયા ઊભું રહેવું પડશે. આ સાધનવાળા આપણને લેતા જાય એટલે આપણે ધીમે ધીમે રોડને પસાર કરવાનો છે. અને આગળ ત્યાં ભૂતળા દાદાનું મંદિર, તો બ્લોગમાં નવો હોય તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. અને આ છે આપણે ખર્ચનું બધું તમને જે બતાવવાનું છે એ આપણે આવી ગયા છીએ. જે આપણે મારી પાછળ જોઈ શકો ચામુંડા વેલકનાઇઝર દુકાન છે જે ધીરુભાઈની ત્યાં. અને અહીંયા આપણે કરાવવાનું છે આપણી ગાડીને, જ્યાં પંચરને એવું બધું કરે છે ધીરુભાઈ. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ. અને તો આ ભાઈનું તમને લોકેશન બતાવું. તો આ ભાઈ ધીરુભાઈ. હા ધીરુભાઈ, ખબરમાં ઓલા ભાઈની ગાડી પડી જાય ને, એમાં ટાયર 2 ફાટી ગયું છે. હા જો ને ઓલી TVS, તો એનું ટ્યુબ ટાયર ને એવું નાખવાનું હતું. એ ભાઈએ કીધું હું લેતો આવી, પણ હવે આજ નહીં આવે, કાલે આવશે.